નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારમાં। મિત્રો વાત કરીએ તો ગુજરાતમાંથી હવે ઓફિશિયલી કાયદાવત રીતે ચોમાસાની વિદાય જે છે તે મિત્રો સંપૂર્ણપણે થઈ ચૂકી છે। મિત્રો હવામાન ખાતા દ્વારા જે વેબસાઇટ છે IMD તેનામાં જે ફોટા અપલોડ કરવામાં આવ્યા હતા, નકશાઓ જાહેર કરવામાં આવ્યા હતા, તેના અનુસાર ગુજરાતમાંથી હવે 90% જેટલા ગુજરાતમાંથી મિત્રો જે છે તે 5 ઓક્ટોબરના રોજ જ મિત્રો ચોમાસાની વિદાય સંપૂર્ણપણે થઈ ચૂકી છે। બાકીના જે મિત્રો 10% વિસ્તારો છે તે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે જ્યાં હજુ સુધી વરસાદની સિસ્ટમો બની રહી છે અને આજે પણ ત્યાં વરસાદની આગાહી છે। જે મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગો છે જેમ કે અંકલેશ્વરથી લઈને નીચે ભરૂચ, સુરત, વ્યારા, બારડોલી, વલસાડ, નવસારી, વલસાડ, આહવા, ડાંગ, આ મિત્રો જે દરેક દક્ષિણ ગુજરાતના ભાગો છે ત્યાં મિત્રો હજુ ચોમાસું યથાવત છે। તેનું મુખ્ય કારણ છે કે આ દરેક ભાગો અત્યારે વધારે ગરમ જોવા મળી રહ્યા છે, જેને કારણે મિત્રો અત્યારે ત્યાં ભેજ બની રહ્યો છે અને ભેજને કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં હજુ મિત્રો ચોમાસું જે છે તે અત્યારે સક્રિય છે અને એક્ટિવેટ છે। તેને લઈને તે ભાગોને છોડીને ગુજરાતમાંથી હિતાવહ રીતે બાકીના દરેક ભાગોમાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે। આપણે મિત્રો જણાવી દઈએ તો પરેશભાઈ ગોસ્વામી કે જે હવામાનના જાણકાર છે તેમણે જણાવી દીધું છે કે ગુજરાતમાંથી હવે ચોમાસાની વિદાય સંપૂર્ણપણે થઈ ચૂકી છે દક્ષિણ ગુજરાતના 2 થી 3 જિલ્લાઓને છોડીને, અને ત્યાં પણ મિત્રો જે છે તે વિદાય નવરાત્રી પૂરી થતાની સાથે સાથે થઈ જશે। તો મિત્રો હવે લોકોના મનમાં એ પ્રશ્ન હશે કે ચોમાસાની વિદાય થયા બાદ ગુજરાતમાં વરસાદ જોવા મળશે કે નહીં। તો આપણે મિત્રો જણાવી દઈએ કે ગુજરાતમાં વરસાદની સિસ્ટમો હજુ જે છે તે બંધ થઈ ચૂકી છે, પરંતુ જે છૂટાછવાયા મંડાણિયા ઝાપટાઓ જે છે તે મિત્રો હજુ 15 ઓક્ટોબર સુધી શરૂ રહે તેવી શક્યતા છે। તેની સાથે 10 થી લઈને 12 ઓક્ટોબર દરમિયાન એક મિની વરસાદનો રાઉન્ડ ફરી એકવાર ગુજરાત પર જોવા મળી શકે તેવી પણ ખાસ કરીને આગાહી છે। બીજી તરફ મિત્રો વાવાઝોડાને લઈને પણ ખાસ કરીને એક મહત્વની અપડેટ છે। ખાસ કરીને અંબાલાલ પટેલ અને હવામાનના જાણકારો અન્ય દ્વારા એવી આગાહીઓ કરવામાં આવી છે કે ગુજરાતમાં જે છે તે ખાસ કરીને છૂટાછવાયા વાવાઝોડા જોવા મળશે અને એક નહીં પરંતુ બે વાવાઝોડાની આગાહી અંબાલાલે કરેલી છે। બીજી બાજુ મિત્રો પરેશભાઈ ગોસ્વામી આ વાવાઝોડાની આગાહીને નકારી કાઢતા જણાવ્યું કે સોશિયલ મીડિયા ઉપર અત્યારે વાવાઝોડાની અફવાઓ ચાલી રહી છે, પરંતુ વાસ્તવિકતા ચેક કરીએ તો મિત્રો એવું દેખાઈ રહ્યું છે કે વાવાઝોડું હવે કોઈ પણ પ્રકારનું ગુજરાત ઉપર અત્યારે હાલ દેખાતું નથી। પરંતુ અત્યારે મિત્રો વાવાઝોડું નથી દેખાતું, પરંતુ ઓક્ટોબર મહિનાની અંદર જે છે તે ગરમી વધતી હોય છે દરિયાની અંદર, જેને લઈને દરિયામાં કરંટ ઉભો થવાને કારણે વાવાઝોડા જે છે તે ઓક્ટોબર મહિનામાં દર વર્ષે જોવા મળે છે। તેના પરથી મિત્રો જો ગુજરાત ઉપર અથવા તો ભારતની આસપાસ કોઈ નવી વાવાઝોડાની સિસ્ટમ સક્રિય બને છે તો તેના વિશે ચોક્કસપણે મિત્રો તમને જે છે તે જાણ કરવામાં આવશે અમારા વિડીયોના માધ્યમથી। પરંતુ અંબાલાલ પટેલે જે આગાહી આપી છે 2 વાવાઝોડાની, તેની સાથે મિત્રો પરેશભાઈ ગોસ્વામીની ઉલટી આગાહી છે। તેમણે જણાવ્યું કે ગુજરાતમાં અત્યારે હાલ કોઈ મોટા વાવાઝોડાની સિસ્ટમ જે છે તે સક્રિય દેખાતી નથી, જેને લઈને હજુ હમણે આવનારા થોડા દિવસ પૂરતું જે છે તે મિત્રો ગુજરાતમાંથી કોઈ પણ પ્રકારની વાવાઝોડાની આગાહી નથી। ગુજરાતમાં માત્ર અત્યારે છૂટાછવાયા મંડાણિયા ઝાપટા જોવા મળી શકે, બાકી કોઈ મિત્રો વાવાઝોડા અત્યારે દેખાતા નથી। જો કે મિત્રો વાવાઝોડા આવશે તો પણ ઓક્ટોબર મહિનાના અંતમાં જો 1 થી 2 નવા વાવાઝોડા કોઈ જોવા મળશે તો તેના વિશે અગાઉ વાવાઝોડાની સિસ્ટમ અગાઉ જ્યારે બનતી હશે ત્યારે જ તેનો ટ્રેક અને માહિતી તમને જરૂરપણે આપવામાં આવશે। અત્યારે મિત્રો હવે તમને જણાવી દઈએ કે ગુજરાતના આજે કયા ભાગોમાં વરસાદની આગાહી છે, કારણ કે ચોમાસાએ સંપૂર્ણપણે વિદાય લઈ લીધી છે, પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 1-2 ભાગોની અંદર હજુ વરસાદની સિસ્ટમો દેખાઈ રહી છે, જેમાં ખાસ શરૂઆત સૌરાષ્ટ્રથી કરીએ તો સૌરાષ્ટ્રના આજે સાવરકુંડલા, ધારી, વિસાવદર, બગસરા, લુંગાણિયા, દેવરાજ્યા બાજુના ગામો છે, ત્યાંથી નીચે તુલસીશ્યામ, સાસણગીર, કોડીનાર અને ઉના સહિતના ભાગોની અંદર તો આટલા તાલુકાઓમાં જે છે તે મિત્રો આજે સૌરાષ્ટ્રમાં મધ્યમ ઝાપટાઓ જે છે તે જોવા મળે તેવી હવામાન ખાતાની અપડેટ છે। ત્યાંથી આગળ વધીએ દક્ષિણ ગુજરાતની માહિતી મેળવીએ તો દક્ષિણ ગુજરાતની અંદર ખાસ જોઈ શકો તો ડેડિયાપાડા, ખાપર, કોસંબા સહિતના વિસ્તારો, નીચે આગળ વધીએ તો જોઈ શકો મિત્રો વ્યારા, બારડોલી, સુરત, નવસારી સહિતના વિસ્તારો, ત્યાંથી નીચે મિત્રો વિગતમાં જોઈ લઈએ તો નીચે જોઈ શકો સાપુતારા, આહવા, ડાંગ, વાસંદા, નવસારી, બિલીમોરા, વલસાડ, આ દરેક જે દક્ષિણ ગુજરાતના વાપી સુધીના ભાગો છે તો અહીંથી મિત્રો ચોમાસાની વિદાય હજુ નથી થઈ, તો આ ભાગોની અંદર આજે પણ વરસાદ જે છે તે કન્ટિન્યુઅસલી જોવા મળે તેવી હવામાન ખાતાની હાલ અપડેટ છે। તો મિત્રો જણાવી દઈએ કે ચોમાસાની અત્યારે હવે ધીમે ધીમે આર પૂરી થવા આવી છે, ત્યારે અત્યારે મિત્રો ગુજરાતનું હવામાન કેવું દેખાઈ રહ્યું છે અને આગામી 10 દિવસ વિશે હું તમને માહિતી જણાવી દઉં કે શું જોવા મળી શકે ખાસ કરીને ગુજરાતના હવામાનમાં। તો મિત્રો આપને જણાવી દઈએ કે અત્યારે ગુજરાત ઉપર કોઈ મોટી સિસ્ટમો એક્ટિવેટ નથી, જેને લઈને ગુજરાતનું હવામાન જે છે તે આગામી 10 દિવસ એકદમ શાંત જોવા મળવાનું છે। જો કે પરેશભાઈએ જણાવ્યું કે 7, 8 અને 9 ઓક્ટોબર આ 3 તારીખો દરમિયાન જે છે તે ગુજરાતમાં ઝાપટાનું પ્રમાણ વધી જવાનું છે, મંડાણિયા ઝાપટાનું પ્રમાણ વધી જવાનું છે। જો કે મિત્રો આ વરસાદ એટલો કોઈ નુકસાનકારક નહીં હોય કે ખેડૂતોને નુકસાન કરીને જાય, તો જે પણ ખેડૂત ભાઈઓને એવો અત્યારે પ્લાન હોય કે મગફળીનું હાર્વેસ્ટિંગ કરીને તેને મિત્રો હાર્વેસ્ટિંગ કરીને મગફળીને છૂટી પાડવી, તો તે દરેક મિત્રો ખેડૂતો જે છે તે પોતપોતાનું ખેતીલક્ષી કામો
કામો જે છે તે હવે મિત્રો કરી શકે છે, કારણ કે વરસાદ હવે આ કામોમાં બાધારૂપ નહીં થાય. એક બે ઝાપટા જોવા મળશે તો મિત્રો તે એકદમ છૂટાછવાયા રહેવાના છે, તેના લીધે કોઈ મોટો વરસાદ હવે દેખાતો નથી. જો કે વાવાઝોડા આવશે તો તેની અસર ચોક્કસપણે જોવા મળશે, પરંતુ તેના વિશે અત્યારે વાવાઝોડાની કોઈ સિસ્ટમ અત્યારે બનેલી નથી. ભવિષ્યમાં જો બનશે તો તમને અગાઉ જ 5 દી અગાઉ મિત્રો જે છે તે માહિતી થોડી ઘણી પણ સિસ્ટમોની હલચલ જોવા મળશે તો તમને ચોક્કસપણે જણાવી દેવામાં આવશે. હવે મિત્રો તમને જણાવી દઈએ કે ખાસ કરીને જે ચોમાસાની વિદાય અત્યારે સંપૂર્ણપણે થઈ ચૂકી છે તો તેને લઈને નકશાઓ બહાર પાડવામાં આવ્યા છે. તે નકશા ઉપરથી થોડી ઘણી માહિતી હવે આપણે મેળવી લઈએ. તો મિત્રો આ નકશો તમે જોઈ શકો છો, ચોમાસાની વિદાયને સૂચવે છે. ખાસ કરીને મિત્રો આ નકશાની અંદર તમે જોઈ શકશો કે 5 ઓક્ટોબરની તારીખે જે છે તે આ ચોમાસું એકદમ ગુજરાતમાંથી પસાર થઈ ચૂક્યું છે. એટલે કે ચોમાસું જે છે 5 ઓક્ટોબર દરમિયાન ગુજરાતની બોર્ડર ઉપરથી નીચે જતું રહ્યું છે, જેને લઈને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જ માત્ર વરસાદ જોવા મળશે. બાકી મિત્રો ચોમાસું જે છે તે હવે કઈ રીતનું પૂર્ણ થયું છે તે પણ તમને જણાવી દઈએ. તો મિત્રો આ લાલ કલરનો જે માર્ક છે તેની ઉપરના દરેક ભાગોમાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે, જેમાંથી સંપૂર્ણ ગુજરાતનો સમાવેશ થાય છે. અડધું મધ્યપ્રદેશ, સંપૂર્ણ રાજસ્થાન રાજ્ય, ત્યાંથી ઉપર જોઈએ તો પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશના અડધા વિસ્તારો, તો આ દરેક ભાગોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. પરંતુ આપણે જણાવી દઈએ કે મહારાષ્ટ્રની અંદર હજી 10 થી લઈને 15 ઓક્ટોબર સુધી ચોમાસું યથાવત જોવા મળશે. તો મહારાષ્ટ્ર ગુજરાતની નજીક છે, તો મહારાષ્ટ્રમાં વરસાદની સિસ્ટમો જો સક્રિય થશે તો તેની અસર ચોક્કસપણે ગુજરાતના ભાગોમાં હજુ 2-3 દિવસ જોવા મળશે. તેની સાથે મિત્રો ચોમાસાની સિસ્ટમ વિશે અહીંયા તમને જણાવી દઈએ તો ખાસ કરીને મિત્રો આ ગુજરાતનો એક નકશો છે, અને ખાસ આ નકશો જે છે તે 11 ઓક્ટોબરનો છે, અને 11 ઓક્ટોબર મિત્રો જોઈ શકો આ ગુજરાતનો ભાગ છે. ત્યાં મિત્રો છૂટા છવાયા ઝાપટા જે છે તે દેખાઈ રહ્યા છે, પરંતુ આ નકશો જે છે તે 13 ઓક્ટોબરનો છે, અને 13 ઓક્ટોબરે મિત્રો તમે જોઈ શકો કે ગુજરાતમાંથી સંપૂર્ણપણે ઝાપટા પણ બંધ થતા જોવા મળી રહ્યા છે. તેના પરથી આપણે કહી શકીએ કે 13 ઓક્ટોબરે તારીખ હશે ત્યારે ચોમાસાની વિદાય સંપૂર્ણપણે ગુજરાતમાંથી થઈ જશે. જો કે વાવાઝોડા આવશે તો ફરી એકવાર ચોમાસું સક્રિય થવાના એંધાણ જે છે તે મિત્રો બની શકે છે. તો મિત્રો હાલ અત્યારે મેં તમને ચોમાસા, વાવાઝોડા અને વરસાદની માહિતી જણાવી આપી. હવે મિત્રો આપણે જાણી લઈએ કે ગુજરાતમાં જે ગરમી વધી રહી છે તો આજે તાપમાન કયા જિલ્લામાં કેટલું તાપમાન જોવા મળશે તેના વિશે આપણે માહિતી મેળવી લઈએ. કારણ કે અત્યારે ખાસ કરીને ગુજરાતમાં જે છે તે ગરમીનું પ્રમાણ હવે દાડે ને દાડે વધી રહ્યું છે. તેને લઈને પરેશભાઈ ગોસ્વામીએ પણ નિવેદન આપતા જણાવ્યું કે ખાસ અત્યારે જે આ ગરમી વધી રહી છે, ભેજ વધી રહ્યો છે, તે આગામી 3 નવેમ્બર એટલે કે ભાઈ બીજના સમયગાળા સુધી જોવા મળવાનો છે. ત્યારબાદ જે છે તે વાતાવરણ થોડું ઠંડુ બનશે અને શિયાળાની પ્રોપર શરૂઆત 3 ડિસેમ્બર 12મા મહિનાની 3 તારીખે થશે તેવું અંબાલાલે જણાવ્યું હતું. તો આવો મિત્રો હવે આપણે તાપમાન જોઈ લઈએ. ખાસ કરીને અરબ સાગરનું તાપમાન જોઈએ તો 27 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે. અરબ સાગરનું જે એક વાવાઝોડા બનાવવા માટે એક ઉત્તમ પરિબળ ગણી શકાય. તો આ તાપમાનને કારણે દરિયામાં કરંટ ઊભા થઈ શકે. ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ વિશે તાપમાનની માહિતી મેળવી લઈએ તો સૌથી પહેલા સૌરાષ્ટ્રથી શરૂ કરીશું. તો જોઈ શકો સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાની અંદર ખાસ કરીને શરૂઆત કરીએ તો અહીંયા મિત્રો તમે જોઈ શકશો કે ભાવનગરના જુદા જુદા દરેક તાલુકાઓની અંદર 30 ડિગ્રીનું તાપમાન દેખાઈ રહ્યું છે. અમરેલી જિલ્લાના પણ છૂટાછવાયા ભાગોમાં 30 ડિગ્રીનું તાપમાન દેખાઈ રહ્યું છે. ઉના, મહુવા અને રાજુલા, સાસણગીર અને ગીર સોમનાથ જિલ્લામાં પણ 30 ડિગ્રીનું તાપમાન દેખાઈ રહ્યું છે. તેની સાથે બોટાદ જિલ્લાની અંદર અનેકો તાલુકાઓની અંદર 31 ડિગ્રી, તેની સાથે રાજકોટ, ચોટીલા, થાણગઢ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર આ દરેક જિલ્લાઓ અને તાલુકાઓમાં 31 થી 32 ડિગ્રીના તાપમાનો આજે દેખાઈ રહ્યા છે. ત્યાંથી આગળ વધીએ દ્વારકા પંથક અને પોરબંદરની વાત કરીએ તો પોરબંદર અને દ્વારકા થોડું ઠંડુ છે, 27 થી 28 ડિગ્રી તાપમાન જોવા મળશે. ત્યાંથી આગળ વધીએ તો જામનગર, સલાયા, ભાણવડ, રાજકોટ, ગોંડલ, ધોરાજી લાગુ વિસ્તારોની અંદર 30 ડિગ્રીના તાપમાન દેખાઈ રહ્યા છે. ત્યારબાદ ખાસ કરીને કચ્છની માહિતી મેળવી લઈએ તો કચ્છની અંદર તાપમાન કમ્પેરેટિવલી વધારે જોવા મળશે અન્ય જિલ્લાઓ અને તાલુકાઓ કરતાં, જેમાં ખાસ કરીને આજે મિત્રો કચ્છની અંદર જે છે તે 35 ડિગ્રીના તાપમાન દરેક તાલુકાઓમાં જોવા મળે અને ધમધમતા તડકા પડે તેવી પણ આગાહી છે. ઉત્તર ગુજરાતની માહિતી મેળવી લઈએ તો ઉત્તર ગુજરાતના જે સુઈગામ લાગુ વિસ્તારો છે, રાધનપુર, ધાનેરા પંથક છે કે જે એકદમ કચ્છની બોર્ડર પાસે આવેલા છે, તો ત્યાં મિત્રો જે છે તે 34 ડિગ્રી સુધીના તાપમાન આજે જઈ શકે. તેની સાથે જે અન્ય જે વિસ્તારો છે જેમ કે મહેસાણા જિલ્લો, સાબરકાંઠા, બનાસકાંઠા, ખેડબ્રહ્મા, પાલનપુર, હિંમતનગર આ દરેક ભાગોની અંદર જે છે તે મિત્રો ખાસ કરીને 30 થી લઈને 31 ડિગ્રીનું તાપમાન આજે જોવા મળે તેવી આગાહી છે. ત્યાંથી આગળ વધીએ મધ્ય ગુજરાતની માહિતી મેળવી લઈએ તો ખાસ કરીને મધ્ય ગુજરાતમાં દાહોદ, ગોધરા, મહીસાગર, ખેડા, અરવલ્લી ભાગોની અંદર 30 ડિગ્રી તાપમાન જોવા મળશે, જ્યારે કપડવંજ, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર લાગુ વિસ્તારોમાં 30 થી લઈને 32 ડિગ્રી સુધીના તાપમાન જઈ શકે. દક્ષિણ ગુજરાતની માહિતી મેળવીએ તો દક્ષિણ ગુજરાત જે છે ત્યાં વરસાદની વિદાય હજુ
હજુ થઈ નથી, તેને લઈને થોડો ઠંડો વાઘ દેખાઈ રહ્યો છે, જેમાં સૌથી ઠંડુ આજે ગુજરાતમાં વલસાડ અને નવસારી જોવા મળશે, જ્યાં એકદમ 25 થી 26 ડિગ્રીના તાપમાન દેખાઈ રહ્યા છે. તેની સાથે મિત્રો સુરત, બારડોલી અને વ્યારા બાજુ 30 થી 29 ડિગ્રીના તાપમાન દેખાઈ રહ્યા છે. ઉપર મિત્રો જોઈએ તો ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, અમોદ, ખંભાત, વડોદરા, બોડેલી, છોટાઉદેપુર અને આણંદ આ દરેક ભાગોમાં 31 ડિગ્રીના તાપમાન જે છે તે આજે મિત્રો નોંધાઈ રહ્યા છે. તો મિત્રો હાલ અહીંયા આપણી દરેક માહિતી પૂર્ણ થાય છે વરસાદની, કે જે મિત્રો અત્યારે આપવામાં આવી હતી. તેને લઈને હવામાન ખાતા તરફથી જે પણ આગાહી આવી છે તે દરેક માહિતી પૂર્ણ થાય છે. તમને જણાવી દઈએ કે વરસાદની સિસ્ટમો જે છે તે ધીમે ધીમે 11 અને 12 તારીખ આસપાસ એકદમ આપણો અરબ સાગર સક્રિય બની રહ્યો છે. તેના વિશે આપણે આવનારા વિડીયોમાં ચોક્કસપણે વાત કરીશું. હાલ મિત્રો આજ માટે વિદાય લઈએ છીએ. વિડીયો પસંદ આવે તો વિડીયોને ખાસ કરીને એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી અમને પ્રોત્સાહન મળતું રહે. સાથે જ આવા નવા વધારે વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને જોડાઈ જજો. તમારા ભાઈ બંધુ અને વોટ્સઅપ ફેસબુક ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો, જેથી તે લોકોને પણ વધારે માહિતી મળતી રહે ચોમાસાની. હાલ આજ માટે આટલું જ. રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.